એકદમ ગાઢ પ્રાચીન જંગલ, એટલું ગાઢ કે રાત પણ ત્યાં ખોવાઈ જાય, અને એ જંગલની બરોબર વચ્ચે એક સ્મશાન. એની ભયાનક શાંતિમાં એક ઊંડું રહસ્ય દટાયેલું છે. આ વાર્તા છે રાજા વિક્રમ અને વેતાળની, એક એવી ગાથા જે સદીઓથી આપણા મનમાં એક જ સવાલ ઊભું કરે છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. બસ આ એક જ સવાલ જેના પર આખી કથા ટકેલી છે. કેમ? આખરે એવું તો શું કારણ હતું કે રાજા વિક્રમના લાખ પ્રયત્નો છતાં દર વખતે વેતાળ એમની પકડમાંથી છટકી જતો? આ રહસ્યના ઉકેલ તરફનું પહેલું પગથિયું છે એક શરત, એક એવી કઠોર શરત જેણે રાજા વિક્રમને બાંધી રાખ્યા હતા. એક એવું વચન જે તોડવું એમના માટે લગભગ અશક્ય હતું. આ શબ્દો હતા ખુદ વેતાળના. અને સમજો, આ ખાલી એક શરત નહોતી, આ તો એક એવું બંધન હતું જે રાજાના કર્તવ્ય અને એમના વચન વચ્ચે એક સંઘર્ષ ઊભો કરવાનો હતો. બસ વિક્રમ માટે આ જ ક્ષણથી સાચી અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ હતી. હવે જુઓ, અસલી કસોટી તો અહીં હતી. વેતાળ શું કરતો? એ એક વાર્તા કહેતો, અને વાર્તાના અંતમાં એક એવો પેચીદો સવાલ પૂછતો કે કોઈ પણ ન્યાયપ્રિય માણસ જવાબ આપ્યા વગર રહી જ ન શકે. અને રાજા વિક્રમ, એમના માટે તો ન્યાય શ્વાસ લેવા બરાબર હતો. એટલે એમની સામે બસ બે જ રસ્તા હતા: કાં તો ચૂપ રહીને અન્યાય થતો જુએ, અથવા તો બોલીને પોતાનું વચન તોડી નાખે. તો ધર્મ અને વચનની આ લડાઈમાં રાજા વિક્રમે શું પસંદ કર્યું હશે? દર વખતે એમણે પસંદ કર્યો માત્ર ને માત્ર ન્યાય. એમને બરાબર ખબર હતી કે એક શબ્દ બોલવાની કિંમત શું હશે. વેતાળ ફરી છટકી જશે, છતાં સત્યનો સાથ આપવા માટે એ દર વખતે પોતાનું મૌન તોડતા. એટલે સમજો, વેતાળનું ભાગી જવું એ વિક્રમની હાર હતી જ નહીં, એ તો એમના ન્યાય પ્રેમની જીત હતી. પણ શું વાત ફક્ત વચન તોડવા પૂરતી જ હતી? ના, બિલકુલ નહીં. કારણ કે હવે આ રહસ્યનું બીજું પળ ખુલવા જઈ રહ્યું છે. આ જે કંઈ પણ થઈ રહ્યું હતું એ માત્ર રાજા અને વેતાળ વચ્ચેની પકડદાવ નહોતી. આ તો એનાથી પણ કંઈક ઊંડું હતું. આ હતી એક બુદ્ધિની કસોટી. જો વેતાળ કોઈ સામાન્ય ભૂતપ્રેત નહોતો, એ તો જ્ઞાનનો ભંડાર હતો, એક ખૂબ જ હોશિયાર પરીક્ષક. એની દરેક વાર્તા એક જટિલ નૈતિક કોયડા જેવી હતી, અને એ ખાસ રાજા વિક્રમની તર્કશક્તિ અને વિવેક બુદ્ધિને ચકાસવા માટે જ બનાવવામાં આવી હતી. એટલે કે અજાણતા જ વેતાળ રાજા વિક્રમની બુદ્ધિને એક શસ્ત્રની જેમ વધુને વધુ ધારદાર બનાવી રહ્યો હતો. જરા વિચારો, જો વિક્રમ પહેલા જ પ્રયત્નમાં સફળ થઈ ગયા હોત તો શું એમની ધીરજની આવી કસોટી થાત? શું એ દ્રઢતાનો આટલો મોટો પાઠ શીખી શક્યા હોત? જવાબ છે ના. વેતાળનું વારંવાર છટકી જવું એ પોતે જ એક શીખ હતી. એ શીખ કે મહાન સિદ્ધિઓ મેળવવા માટે સખત મહેનત અને પહાડ જેવી અડગતતા જોઈએ જ. સારું, આ તો થઈ બુદ્ધિની કસોટીની વાત. પણ આ સફરનો એક બીજો અર્થ પણ હતો, એક આધ્યાત્મિક અર્થ. એક એવું રહસ્ય જે મન કરતાં પણ ઊંડું છે, જે સીધું આત્માને સ્પર્શે છે. આ કોઈ સામાન્ય મુસાફરી નહોતી. વિચારો, પીઠ પર એક મૃતદેહ અને રસ્તો સ્મશાનમાંથી પસાર થાય છે. આ દૃશ્ય પોતે જ એક બહુ મોટું આધ્યાત્મિક પ્રતીક છે. એ શું બતાવે છે? એ બતાવે છે આપણા પોતાના અહંકારનો સામનો કરવો, આપણા ભૂતકાળના બોજને ઉચકીને ચાલવું અને દુનિયાની શક્તિના મોહમાંથી બહાર આવવું. જ્યારે પણ વેતાળ ભાગી જતો, ત્યારે રાજા વિક્રમને બધું જ ફરીથી શૂન્યથી જ શરૂ કરવું પડતું. હવે વિચારો, એક ચક્રવર્તી સમ્રાટ માટે આનાથી મોટી નમ્રતાની કસોટી બીજી કઈ હોઈ શકે? આ જે પ્રક્રિયા હતી ને, એ ધીમે ધીમે એમના રાજા હોવાના અહંકારને ઓગાળી રહી હતી. આ એક પ્રકારની આધ્યાત્મિક શુદ્ધિ હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હજી એક વળાંક બાકી છે, એક છેલ્લું અને સૌથી મોટું રહસ્ય. કારણ કે એ જંગલમાં વિક્રમ અને વેતાળ સિવાય કોઈ ત્રીજું પણ હતું. એક એવો પડછાયો જે પડદા પાછળ રહીને આ આખી રમત રમાડી રહ્યો હતો. અને એ પડછાયો હતો એક દુષ્ટ તાંત્રિક, જેનું નામ હતું શાંતિદેવ. હા, એ જ તાંત્રિક જેણે રાજા વિક્રમને વેતાળને લાવવાનું કામ સોંપ્યું હતું. રાજા વિક્રમ તો બિચારા અજાણતા જ એક ભયાનક ષડયંત્રનો ભાગ બની ગયા હતા. અસલી ખેલ તો ક્યાંક બીજે જ રમાઈ રહ્યો હતો. અને બસ અહીં આખી વાર્તા પલટાઈ જાય છે. વેતાળની ભૂમિકા એક ઝાટકામાં બદલાઈ જાય છે.
એ દુશ્મન નહોતો, એ તો રક્ષક હતો. એનો હેતુ વિક્રમને પરેશાન કરવાનો હતો જ નહીં, એ તો એમને બચાવવા માંગતો હતો. એની દરેક વાર્તા, દરેક કોયડો અને દરેક વખતે ભાગી જવું એ બધું રાજાને પેલા દુષ્ટ તાંત્રિકથી બચાવવા માટેની અને એમને સાચી હકીકત સમજાવવા માટેની એક ચાલ હતી. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આ વાર્તાના સૌથી મોટા વિરોધાભાસને સમજીએ કે આખરે વિક્રમની હારમાં જ એમની સાચી જીત કેવી રીતે છુપાયેલી હતી. 24 વખત રાજા વિક્રમ નિષ્ફળ થયા. પણ આ ખાલી એક નંબર નથી. આ ગાથા છે રાજાના અતૂટ સંકલ્પની, એમના સંઘર્ષની અને એમની કલ્પના બહારની ધીરજની. પણ એ જ 24 નિષ્ફળતાઓની આગમાં તપીને તૈયાર થઈ વેતાળ 25ની 25 અમર વાર્તાઓ. જ્ઞાન અને નીતિનો એક એવો ખજાનો જે કદાચ વિક્રમ જો પહેલા પ્રયત્ને જીતી ગયા હોત તો હંમેશા માટે ખોવાઈ જાત. એટલે જ વેતાળનું ભાગી જવું એ વિક્રમની હાર હતી જ નહીં, પણ એમના ચારિત્ર્યને ઘડવાની એક પ્રક્રિયા હતી. સાચી જીત વેતાળને પકડવામાં નહોતી, સાચી જીત તો એ મુસાફરી દરમિયાન શીખેલા પાઠમાં હતી. એવા પાઠ જે દુનિયાના કોઈ પણ સામ્રાજ્ય કરતાં વધારે કિંમતી હતા. અને છેલ્લે આ પ્રાચીન કથા આપણા બધા માટે એક ઊંડો સવાલ છોડી જાય છે. શું એવું બની શકે કે આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતાઓ એ હકીકતમાં અંત નથી, પણ કોઈ મોટા હેતુ માટેની તૈયારી છે? કદાચ સાચી જીત ક્યારેક હારનો દેખાવ કરીને જ આવતી હોય છે.